રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈને વધુ એક વિવાદ। રાઇડ સંચાલકોએ લોકમેળાની એસઓપીનો વિરોધ કર્યો છે। ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફિટ કરવાનો નિયમ અશક્ય છે। એસઓપીનું કડક પાલન થાય તો હરાજીમાં સામેલ ન થવાની ચીમકી આપવામાં આવી। સુરત સહિતના શહેરોમાં ઉનાળુ વેકેશન મેળો ચાલુ છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જ એસઓપીનું કડક પાલન કેમ, આ રાઇડ સંચાલકો પૂછી રહ્યા છે। લોકમેળાની હરાજીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી। ન માત્ર એટલું, સાથે રાઇડ સંચાલકો દ્વારા મુખ્ય પ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી। 8 દી પહેલાં હું માનનીય કલેક્ટર સાહેબની મેં મુલાકાત લીધી। આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે, એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી। અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો? એટલે એને કીધું અમે વિચારશું। જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી। પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઇડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઇડ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું। મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે, અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇડ્સમાં, કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય। મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય। તો લોકમેળાના સ્થળ મુદ્દે હજુ પણ અસમંજસ। લોકમેળાને લઈ ધારાસભ્યની જીતને લઈને સ્થળ નક્કી નથી। એમએલએ દર્શિતા શાહની લોકમેળો નવા રેસકોર્સ નજીક ફેરવવાની માંગ છે। માર્ગ અને મકાન વિભાગે કલેક્ટરને આ અંગે તેમનો અભિપ્રાય આપ્યો છે। સરકારી ગ્રાન્ટ અને સમયના અભાવે નવા રેસકોર્સમાં મેળો શક્ય નથી। મેળાના સ્થળને લઈ જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું। સ્થળને લઈને અમે હજુ કાર્યવાહી કરી રહ્યા છીએ। મેળાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। અહીંયા મહત્વપૂર્ણ એ છે કે જિલ્લા વહીવટીતંત્રએ ગઈકાલે પ્રેસ નોટના માધ્યમથી રેસકોર્સ ખાતે જ મેળો યોજાશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ દર્શિતા શાહ જે ધારાસભ્ય છે તેમણે લોકમેળો નવા રેસકોર્સ નજીક ફેરવવાની તેમણે માંગ કરી છે। સરકારી ગ્રાન્ટ અને સમયનો અભાવ છે અને નવા રેસકોર્સમાં મેળો શક્ય ન હોવાની કલેક્ટરે વાત કરી। જો નવા રેસકોર્સમાં મેળો ન યોજાય તો જૂના રેસકોર્સમાં મેળો થાય તે માટે કલેક્ટર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। જે નિયમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે। એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે, પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી। એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ। તો લોકમેળો કરવો ક્યાં? આમ તો દર વખતે જ્યાં થતો હોય છે આ વખતે નવી જગ્યા પર તેને શિફ્ટ કરવામાં આવે, એટલે કે નવા રેસકોર્સ ખાતે તેને શિફ્ટ કરવામાં આવે તેવી પણ રજૂઆત રાજકોટના ધારાસભ્ય છે દર્શિતા શાહ તેમના દ્વારા કરવામાં આવી। કલેક્ટરે પણ કેટલીક બાબતે ખુલાસો કર્યો છે, સ્પષ્ટતા આપી છે, પણ હજી ઘણી અસમંજસ છે। આમ તો જે રાઇડ સંચાલકો છે તેઓ નિયમો જે નક્કી કરવામાં આવ્યા છે સરકાર દ્વારા કે વહીવટી વિભાગ દ્વારા, એ નિયમોને હળવા કરવામાં આવે તેવી પણ માંગ એ રાઇડ સંચાલકો કરી રહ્યા છે, કારણ કે આ એસઓપી સાથે લોકમેળો કરવો તે તેમના હિતમાં ક્યાંક ન હોય તેવું તેમને લાગે છે અને અશક્ય હોય, લગભગ અશક્ય હોય તેવું વર્તાતા તેઓએ રજૂઆત ગાંધીનગર સુધી કરી છે અને નિયમ પાલન પર આ તમામ જે રાઇડ સંચાલકો છે તેઓ તેનાથી અળગા રહેવા માગે છે।